મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ફાગવેલ ધામ પહોંચ્યા। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ફાગવેલ ખાતે ખેડા જિલ્લાના વિવિધ કામોમાં ખાતમુહૂર્ત અને લોકાર્પણની સાથે નવરચિત ફાગવેલ તાલુકાના શુભારંભ કરવામાં આવ્યો। મુખ્યમંત્રીના હસ્તે 348 કરોડના વિકાસના વિવિધ કાર્યક્રમોનો ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું। આ પહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કપડવંજ ખાતે સરકારી હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું હતું। આ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી રમણભાઈ સોલંકી, કિશોરભાઈ પટેલ, સંજયસિંહ મહિડા, ખેડાના સાંસદ દેવસિંહ ચૌહાણ, ખેડા જિલ્લાના તમામ ધારાસભ્યો હાજર રહ્યા હતા। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ખેડા જિલ્લાના ફાગવેલ ખાતે જનસભા સંબોધિત કરી। ફાગવેલ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જનસભાના સંબોધનમાં જણાવ્યું કે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ આજ ધરતી પરથી ગુજરાત ગૌરવ યાત્રા શરૂ કરી વિકાસનો પાયો નાખ્યો હતો। જિલ્લા બ્યુરો રિપોર્ટર સદરુ બેલીમ, કેમેરામેન પોપટ જાદવ, કપડવંજ।